મિત્રો, સ્વાગત છે આપનું કીર્તિની વાતોમાં. આજે આપણે વાત કરીશું આપણા શરીરના એક એવા અંગ વિશે જેને આપણે લોકો અવારનવાર અવગણીએ છીએ. હા, સાચું સમજ્યા તમે. આપણે વાત કરી રહ્યા છીએ આપણી આંખોની. આંખો એક એવું અવયવ છે કે જેનાથી આપણે આ સમગ્ર સૃષ્ટિને જોઈ શકીએ છીએ, આપણે રંગોને પારખી શકીએ છીએ, આપણે પોતાની જાતને જોઈ શકીએ છીએ. આપણે સવારે જાગીએ ત્યારથી લઈને રાત્રે આપણે સૂઈએ ત્યાં સુધી સતત આપણી આંખો કાર્યરત રહે છે. આપણી આંખો દ્વારા આપણે આ દુનિયાને જોઈ શકીએ છીએ, આપણી પ્રકૃતિના રંગોને માણી શકીએ છીએ, આપણે ભણી શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને અવનવા અનુભવો પણ મેળવી શકીએ છીએ. પણ આપણી આંખો વિશે હજી ઘણી બધી બાબતોથી આપણે અજાણ છીએ. આ બધી બાબતોની ચર્ચા કરવા માટે આજે આપણે મળી રહ્યા છે એક એવા સર્જન અને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છત્રદીપ ભાલિયા, જે બગસરાની અંદર ડૉક્ટર ભાલિયા આઈ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના મેઇન ડૉક્ટર છે, સર્જન છે અને તેઓ ઘણા વર્ષોનો અનુભવ આઈ સર્જરીમાં પણ ધરાવે છે. ડૉક્ટર ભાલિયા, સ્વાગત છે આપનું કીર્તિની વાતોમાં. કેમ છો? બસ સરસ. એમ તો જોવા જઈએ તો આપણી આંખોને આપણે એક એવી અનમોલ ભેટ તરીકે લેવી જોઈએ કે ભગવાને જે આપણા પંચમહાભૂત તત્વોમાંથી જે આપણું શરીર બનાવ્યું છે અને એના જે 5 સેન્સીસ જેને આપણે કહીએ કે મેઇન ઓર્ગન્સ છે, એમાંથી આઈ એટલે કે આંખોને આપણે લોકો એક મહત્વનું સ્થાન આપવું જોઈએ. પણ ઘણા ખરા કારણોસર લોકો એને અવગણે છે. તો આના માટે તમારું શું કહેવું છે? એક આઈ સર્જન તરીકે આંખોની વિશેષતા વિશે તમારું શું કહેવું છે? એમાં એવું છે મેડમ કે આઈ છે એક સ્પેશિયલ સેન્સિંગ ઓર્ગન છે, બરાબર છે, કે સેન્સની અંદર જે વસ્તુઓ જે આપણે જે કહીએ કે સ્પેશિયલ સેન્સ જે કુદરતે આપણને આપેલા છે, એમાં ટચ સ્કિન થ્રુ આવતું હોય છે, સ્મેલ છે નોઝ થ્રુ આવતું હોય છે, જે આપણે જે કહીએ કે ટેસ્ટ એ ટંગ થ્રુ આવતી હોય છે, બરાબર છે, હિયરિંગ જે આપણે જે કે સાંભળીએ છીએ એ કાન થ્રુ આવતું હોય છે. પણ એક વિઝન જે છે કે જે આપણે જે આઈ થ્રુ જ આવતું હોય છે, અને વિઝન સૌથી મોટી મહત્વની સેન્સ કહેવાય. એનું મૂળ કારણ એ છે કે વિઝનને ભગવાને જે આપેલું છે, એટલે કુદરતે જે આપેલું છે, એની અંદર એક તો આપણું બ્રેઇન ઇન્વોલ્વમેન્ટ એના થ્રુ થતું હોય છે, બરોબર છે. બ્રેઇનનો મોટો ભાગ ભગવાને એનો આપેલો છે ઓક્સિપિટલ લોબ. ઓક્સિપિટલ લોબ એટલે જે પાછળનો જે ભાગ જે આપણે કહીએ મગજનો, એ મેજર ભાગ સેન્સનો આપેલો છે, બરોબર છે. અને કોઈ પણ વસ્તુ એટલે જેમ કે ફોકસ, ડેપ્થ, એ હંમેશા વિઝન થ્રુ જ આવે. અને કોઈ પણ વસ્તુનો રિફ્લેક્સ છે કે કોઈ પણ વસ્તુ તમે કહો સ્પોર્ટ્સમાં છે કે સ્પોર્ટ્સમાં કોઈ ક્રિકેટ રમતું હોય તો એ કેટલી ગતિથી બોલ આવે છે કે કઈ રીતે છે કે એની સેન્સિંગ પાવર જે છે, એટલે એની એડેપ્ટેબિલિટી જે કહીએ કે જે એમાંથી એ શીખી શકે, એ વિઝન થ્રુ જ આવતું હોય છે, બરોબર છે. એટલે વિઝન છે એ મેજર સેન્સિંગ ઓર્ગન છે. એટલે આંખ એ સૌથી સેન્સ ઓર્ગનનો રાજા કહેવાય. કરેક્ટ. સો આઈઝ આર ધ કિંગ. બરોબર છે. એટલે એના વગર તો કે આપણે કહીએ ને કે ઘણી બધી વસ્તુઓમાં તમે ઘણા ઇમ્પેરમેન્ટ્સ આપણે કહીએ, ભલે હું એમ નથી કહેતો દરેક બોડીના દરેક અંગ જરૂરી છે, પણ સેન્સિસ ઓર્ગનમાં તો એ સારામાં સારું જ કહેવાય. યસ, મેં ઘણી વાર એવું સાંભળ્યું પણ છે કે આપણે એમ કહીએ ને કે અ પિક્ચર રિપ્રેઝેન્ટ્સ 1000 વર્ડ્સ. જનરલી કે ઘણી વખત એવું થાય કે એક આપણે પિક્ચર જોઈ લઈએ, એક ચિત્ર જોઈ લઈએ તો આપણે એ મગજમાં બેસી જાય છે. આપણે ઘણી બધી બાબતો એના વિશે શીખી શકીએ. હા, બ્રેઇન ઇન્વોલ્વમેન્ટ તમારું બહુ જ થાય. એટલે તમારું જે સ્કિલ છે, તમારું મેમરી છે, એ બધું ડેવલપ કરવા માટે આ બહુ જરૂરી છે. એટલે આપણે આંખોને બિલકુલ પણ અવગણવી ન જોઈએ અને એને જ આપણે ખરેખર રાજાની જેમ ટ્રીટ કરવી જોઈએ. સો આપણા પહેલા પ્રશ્નનો જવાબ તમે ખૂબ સેટિસ્ફેક્ટરી આપ્યો. થેન્ક યુ ડૉક્ટર. ઓકે, હવે એક બીજો પ્રશ્ન એવો છે કે કોઈ લક્ષણ ન હોય તો પણ આંખોની તપાસ કેટલા સમયાંતરે કરવી જોઈએ? હવે આ પ્રશ્નમાં કેવું છે કે જનરલી ઘણા લોકો અત્યાર સુધી અવોઇડ કરતા હતા કે આઈ ટેસ્ટિંગ માટે રેગ્યુલરલી કોઈ તપાસ માટે આવતા નહોતા. પણ હવે તો શું છે કે ઘણી બધી અવેરનેસ આવી ગઈ છે, એટલે હવે રેગ્યુલરલી બધા આઈ ચેકઅપ કરાવતા હોય છે. હવે આમાં કેવું છે કે ડિપેન્ડ એજ વાઇઝ હોય કે જનરલી કેવું હોય કે બાળક જ્યારે જન્મે ત્યારથી જ ફર્સ્ટ ટાઈમ આઈ ચેકઅપ થવું ખરેખર જરૂરી જ હોય છે. એમાં પર્ટિક્યુલરલી બાળક જ્યારે એમ સમજો કે કાચી ઉંમરે આવેલું હોય
અથવા તો એને કોઈ ઓક્સિજનની જરૂર પડી હોય તો હા, એને હા. તો તત્કાલ એને તો ઇમરજન્સી ઓપ્થેલ્મોલોજિસ્ટને બતાવવું પડે. ઓકે. કેમ કે એમાં શું છે કે એક રેટિનાનો રોગ થાય, રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી, કે જે રોગ જો અનડાયગ્નોસ રહે તો જે બાળક કે એ બ્લાઇન્ડ રહી શકે. ઓહો, હા. બરાબર છે. એટલે એને તો તત્કાલની જરૂર હોય. હમ, પછી વાત આવે છે કે ભાઈ જો આઈસ નોર્મલ છે, બચ્ચું નોર્મલ છે, હમ. તો બેબી નોર્મલ હોય તો જનરલી આપણે એમ કહીએ કે ભાઈ 12 વર્ષથી 18 વર્ષ સુધીમાં તમને યરલી ચેકઅપ, ખાસ તો રિફ્રેક્ટિવ એરર્સ કે જે ચશ્મા આવતા હા, હોય એના માટે, ચશ્માને કારણે એમ્બ્લાયોપિયા એટલે લેઝી આંખ કે જે કે જેને કારણે જે ડેમેજ છે જે પરમનન્ટ આવે છે, હમ. જે આપણે એમ કહીએ કે જે એમ્બ્લાયોપિયા એક એવી વસ્તુ છે મેડમ કે જેને કારણે તમારે અનડાયગ્નોસ રિફ્રેક્ટિવ એરર્સથી આઈ અને બ્રેઇન વચ્ચે કનેક્શન એટલું વીક થઈ જાય કે તમને બ્રેઇન એવું જ વિચારે કે ભાઈ મારે આટલું જ જોવું છે. અચ્છા. એનું વિઝન 6 નો હોય. આપણે જે Okay. ક્રાઇટેરિયા માંડીએ કે Okay, ભાઈ એટલે narrow vision ડિસ્ટન્સમાં, kind હા, of. નેરો વિઝન થઈ ઓકે, જાય. ઓકે, હા. બરાબર છે. એ દૂર કરવા માટે ખાસ તો દર વર્ષે ચેકઅપ કરાવવું જોઈએ, કે દર વર્ષે રિફ્રેક્ટિવ બાળકોને. એરર્સ બાળકોને ચેક કરવી જોઈએ. ઓકે. પછી એડલ્ટ એજ છે. એડલ્ટ એજમાં પણ હું માનું છું ત્યાં સુધી એવરી 2 યરલી ચેક કરો તો ચાલે. હમ, હમ. પણ પર્ટિક્યુલરલી કે જેને વારસાઈમાં ઝામર હોય અથવા તો વારસાઈમાં ડાયાબિટીસ હોય, હા, હા. કે જેને વારસામાં ઘણાને ડાયાબિટીસ હોય અથવા તો ઝામર હોય, એને તો યરલી ચેક કરાવવું જોઈએ, ઓકે. અબવ 40. ઓકે. બરાબર. અને અબવ 61 યરલી ચેક કરવું જોઈએ, ખાસ Okay. તો જરૂરી છે. ઓકે, એટલે આમ જોવા જઈએ તો અબવ 40 ઇઝ ધ આઈડિયલ એજ કે Ideal age જેમાં કે તમારે દર વર્ષે એવરી યર તમારે ચેકઅપ કરાવવું જોઈએ, આઈ ટેસ્ટિંગ કરાવવું જોઈએ, અને બાળકોમાં જો કદાચ કોઈ એવા ઇશ્યુઝ હોય તો પણ એ લોકોએ રેગ્યુલર આઈ ચેકઅપ Regular કરાવવું check કરાવવું જોઈએ. જોઈએ. ઓકે, તો હવે એ પ્રશ્ન થાય કે નાના બાળકોને આપણે આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવું કે આને નંબર હોઈ શકે? હવે આ કેવું છે કે જો નાના બાળકોને નંબર છે કે નહીં એના માટે તો ખાસ તો અત્યારે ગવર્મેન્ટ છે એ સ્કૂલ સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ કરતા હોય છે. યસ, હા. બરાબર છે. કે ભાઈ સ્કૂલમાં સ્ક્રીનિંગ કરે, કે ભાઈ માસ સ્ક્રીનિંગ થાય, કે ભાઈ રિફ્રેક્ટિવ એરર્સ છે કે હમ, નહીં. હમ, હમ. સૌથી બેસ્ટ ગોલ એ જ છે કે ભાઈ રિફ્રેક્ટિવ એરરને બને એટલી ઓછી અથવા તો જે છે એ કરેક્ટ તરત બને એટલી વહેલા Correct, કરી હા, દેવી. એનો મૂળ હેતુ ગવર્મેન્ટનો જે છે અત્યારે ચાલી જ રહ્યો છે, અને ઘણા ડોક્ટર્સ એમાં ઇન્વોલ્વ હોય જ છે. યસ, હા. મૂળ તો સ્ક્રીનિંગ બેસ્ટ વસ્તુ છે. સ્ક્રીનિંગ, યસ. ઓકે, હવે એક એવો છે ક્વેશ્ચન કે જેને આપણે લોકો સ્ક્રીન સાથે થોડું કનેક્ટ કરીએ કે હા. ડિજિટલ આઈ સ્ટ્રેન. આ થોડો ગરમ ક્વેશ્ચન છે જે હા, અત્યારે એને કહેવાય કે અત્યારે તો, હોટ કાઇન્ડ ઓફ હા. ક્વેશ્ચન. જે ડિજિટલ આઈ સ્ટ્રેન છે એના વિશે તમે તમારા શબ્દોમાં કંઈક જણાવો કે લોકોને આવી સમસ્યાઓ કયા કારણસર થતી હોય છે અને કયા સંકેતને આપણે ચેતવણીરૂપ સંકેત ગણી શકીએ. હવે મેડમ એવું છે કે આ ટોપિક એવો છે કે અત્યારનો આઈ માટેનો હોટ ટોપિક છે. હા. બરોબર છે. અને અત્યારે મેજોરિટી પ્રોબ્લેમ્સ ઘણાને પર્ટિક્યુલરલી એડલ્ટ અને ચાઇલ્ડહુડ એજમાં, એટલે એમ સમજો કે બાળકોથી માંડીને 40 યર સુધીમાં મેજર આ ઇસ્યુ થવાનો ચાલુ થઈ ગયું છે. અને આ થવાનું મૂળ કારણ મોબાઈલ, લેપટોપ્સ અને બિઝી લાઈફ. મેજોરિટી આ તકલીફ થવાનું કારણ આ છે. હવે મોબાઈલ કેવી વસ્તુ છે કે એક તો ઇઝી અવેલેબિલિટી, નેટવર્ક ઇઝીલી અવેલેબિલિટી, એક રીતે સારું પણ છે કે તમારે એમાંથી ઘણી બધી એજ્યુકેટિવ વસ્તુઓ તમને મળે છે. પણ કેવું છે કે આઈ છે એ એક કેમેરો છે, બરોબર છે. કેમેરાને વર્ક કરવા માટે કુદરતે તમે એની અંદર મસલ્સ આપેલા છે કે જેને આપણે કહીએ કે એ જેનું કામ છે કે લેન્સને જાડો પતલો કરવાનું, એકોમોડેશન કહેવાય એને. હવે કોઈ પણ મસલને તમે વર્ક કરાવો તો એક એની કેપેસિટીથી વધારે ક્યારેય વર્ક કરી જ ન શકે. બરોબર છે, એનાથી વધારે કરી જ ન શકે. એટલે આઈડિયલી એક સ્ક્રીન ટાઈમ હોય કે જેનાથી તમારું એકોમોડેશન કામ કરે, તમે નજીકનું જોઈ શકો, તમારા સિલિયરી જે જોન્યુલ્સ જે કહીએ એ કોન્ટ્રેક્ટ કરીએ, એ કેટલો સમય સુધી કોન્ટ્રેક્ટ રાખવા, મસલને કેટલો સમય કોન્ટ્રેક્ટ રાખવા, એ આઈડિયલ ટાઈમ છે 20 મિનિટ્સ ટુ 30 મિનિટ્સ. ઓકે. પછી તમારે રેસ્ટ લેવો જોઈએ અને આખા દિવસની 2 કલાકની જ સ્ક્રીન ટાઈમ લેવું જોઈએ. ઓકે, સો મેક્સિમમ ઇઝ 2 hours. હા, આઈડિયલ છે. ઓકે. પછી તમારે કોઈ પણ ઘણી વખત જોબ તમારી એવી હોય કે તમારે વર્ક કરવું પડતું હોય તો મેક્સિમમ ટુ મેક્સિમમ 4 to 5 hours. ઓકે, પણ એમાંય વચ્ચે તમારે ગેપ રાખવાનો છે, તમારે રેસ્ટ, તમારી આંખને રેસ્ટ એવરી આપવાનો 20 to 30 મિનિટ્સ છે આઈધર રેસ્ટ ફોર 20 સેકન્ડ ટુ હાફ મિનિટ ઓર ટેક અ ડિસ્ટન્સ વિઝન ટુ રિલેક્સ મસલ્સ.
યસ. બરોબર છે. અને કેવું છે કે અત્યારની ખાસ પ્રોબ્લેમ તો ચાઇલ્ડહુડમાં કે આપણે જેમ કે બચ્ચાઓને ટીવી મોબાઈલ વગર ચાલતું જ નથી. ચાલતું જ નથી. હવે તો અત્યારે તો એવું થઈ ગયું છે. એવા મારા ઘરમાં પણ હવે એ જ પ્રોબ્લેમ છે કે બધાના ઘરમાં આ જ પ્રોબ્લેમ હોતો જ હોય છે. બરોબર છે. બચ્ચાઓ વધારે સ્ક્રીન ફ્રીક થઈ ગયા છે. એટલે એના માટે તો શું છે કે ખાસ તો પેરેન્ટ્સે ધ્યાન રાખવું પડે. એના સિવાય તો કોઈ એનો ઉપાય છે નહીં. અને જે બધા કહેતા હોય છે કે સ્ક્રીન અવર્સ જેટલો ઓછો એટલું બેટર આઈ ટુ રિલેક્સ. બરોબર છે કે તમારી આંખો એટલી તમને બચ્ચાઓ જેટલું સ્ક્રીન ટાઈમ કરે ને, એક પહેલેથી કહેવાય છે કે જેટલું નિયર વર્ક કરે ને there are more chances to prone have a refractive errors. એટલે રિફ્રેક્ટિવ એરર્સ આવવાની પૂરેપૂરા ચાન્સ હોય. ઓકે. બરોબર છે. એટલે એક તો પહેલા તો એને ચશ્મા આવવાની પૂરેપૂરી તૈયારી રહે. કરેક્ટ. બરોબર છે. ડોક્ટર, મોતિયો શું છે અને તેનું ઓપરેશન ક્યારે કરાવવું જોઈએ? હવે આમાં કેવું છે મેડમ, મોતિયો પહેલા તો શું કામ થાય છે? હવે એમાં એવું છે કે મોતિયો ઘણા બધા પ્રકારના હોય. જન્મજાતથી મોતિયો પણ હોય, કન્જેનાઇટલ કેટરેક્સ જે આપણે કહીએ. પછી એજ રિલેટેડ કેટરેક્સ હોય. કોઈ મેટાબોલિક ડિસઓર્ડર્સ હોય તો પણ કેટરેક્સ હોય. એટલે ઘણી બધી જાતના મોતિયા હોય. પણ આપણે જે મેજર વાત કરીએ કે પછી ઉંમર પ્રમાણે જે રેગ્યુલરલી જે મેજોરિટી કેસમાં જે મોતિયો હોય છે, હવે એ મોતિયો થવાનું કારણ છે ને, જે આપણે એમ કહીએ કે આપણો જે આંખ જે કેમેરો છે એની અંદર એક લેન્સ છે. હવે એ લેન્સ છે ને એની અંદર રેગ્યુલરલી એની ટ્રાન્સપરન્સી કુદરતે શરૂઆત પહેલાં જે હોય એ ટ્રાન્સપરન્ટ જ હોય. પણ એની અંદર જે ઉપલા લેયર્સના જે સેલ્સ હોય ને એ કન્ટિન્યુઅસ ગ્રોઈંગ હોય. કન્ટિન્યુઅસ ગ્રોઈંગ એટલે એક લેયરમાંથી બીજું લેયર, બીજી લેયરમાંથી ત્રીજું લેયર, પણ નીચેનું લેયર છે એ ડેડ થતું જાય. પણ જ્યારે એ ડેડ લેયર્સનું જે પડ છે એ એટલું જાડું થઈ જાય કે એ લેન્સ એની ટ્રાન્સપરન્સી મેન્ટેન ના કરી શકે. બરોબર છે. એટલે એ ટ્રાન્સપરન્સી મેન્ટેન ના થાય એટલે જે લાઇટ છે એ રેટિના સુધી ફોકસ નથી થવાની, આવવાની જ નથી. એટલે વિઝન છે એ તમારું બ્લર થઈ જાય. કરેક્ટ. એટલે આને મોતિયો એજ રિલેટેડ જે કહીએ એને મોતિયો કહેવાય. મૂળ મોતિયાનો શરૂઆતનું જે સ્ટેજ હોય કે જ્યારે તમને એમ થાય કે મોતિયાની શરૂઆત છે ત્યારે મેજોરિટી ગ્લેર્સ આવવાના ચાલુ થાય કે ગ્લેર આવે, અને સાથે સાથે વિઝન ઇમ્પેરમેન્ટ ઓછું ચાલુ થાય. અને બીજો સવાલ મેડમ શું હતો તમારો કે મોતિયો ક્યારે ઓપરેટ કરવો જોઈએ? હવે આમાં કેવું છે કે મોતિયો ખરેખર તો એક એવી વસ્તુ છે કે તમારી ડેલી રૂટીન એક્ટિવિટીઝમાં તમને જો પ્રોબ્લેમ કરતો હોય ને એટલું વિઝન ઇમ્પેરમેન્ટ હોય તો ઇટ ઇઝ એન આઈડિયલ ટાઈમ ટુ ઓપરેટ. આઈડિયલ ટાઈમ કે તમારી ડેલી એક્ટિવિટીમાં મને પ્રોબ્લેમ પડે છે, કેમ કે દરેકની ડેલી એક્ટિવિટી અલગ અલગ હોય છે, દરેકના રૂટીન્સ અલગ અલગ હોય છે. તમે એમ સમજો કે કોઈ જોબ વર્ક કરતો હોય તો એના માટે ડ્રાઇવિંગ પ્રાયોરિટી છે. બરોબર છે, એનું કામ જ એ છે. ડ્રાઈવર હોય કે કોઈ પણ બીજો કોઈ જોબ માટે 12 કિલોમીટર જવું હોય તો એના માટે ડ્રાઇવિંગ પ્રાયોરિટી છે. તો મોતિયાનો એક પ્રકાર છે પોસ્ટિયર સબકેપ્સ્યુલર કેટરેક્ટ. એની અંદર કેવું થાય કે પાછળના ભાગમાં મોતિયો થાય પર્ટિક્યુલર. હવે એ મોતિયોમાં વિઝન ઇમ્પેરમેન્ટ એટલું થાય કે સામેથી લાઇટ એ સહન જ ના કરી શકે. એનું વિઝન એમ સમજો કે સ્નેલન્સ ચાર્ટમાં ઘણી વખત 618 પણ હોય અથવા એનથી ઓછું હોય. તો એને જો બહુ પ્રોબ્લેમ થતી હોય તો ઇટ ઇઝ એન આઈડિયલ ટાઈમ ટુ ઓપરેટ. એટલે કોઈ પણ એજમાં થઈ શકે, પણ આઈડિયલી વિઝન લેસ ધેન 618 સ્નેલન્સ ચાર્ટ ઇટ ઇઝ એન આઈડિયલ ટાઈમ. એટલે એ ડોક્ટરની સલાહ લઈને જ ખ્યાલ આવે. અને બીજું કે અમુક એજ વધી ગઈ હોય જેને ખાલી ઘરકામ સિવાય કંઈ કામ હોતું નથી, હોમવર્ક, હોમમાં જે હોમમેડ હોય, હાઉસવાઈફ, એના માટે ક્રાઇટેરિયા થોડાક અલગ બને કે એને ધારો કે રિફ્રેક્ટિવ એરર્સ કેટરેક્ટ સાથે આવતી હોય છે ઘણી વખત. તો એ રિફ્રેક્ટિવ એરર્સથી ચાલતું હોય તો જ્યાં સુધી વિથ રિફ્રેક્શન એટલે વિથ ગ્લાસીસ જો સ્નેલન્સ ચાર્ટમાં એનું વિઝન 624 થી લેસ થાય તો ઇટ ઇઝ એન આઈડિયલ ટાઈમ. એટલે કદાચ જો આપણું વિઝન થોડું પણ બ્લર હોય તો એક વખત આપણે પેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ, કન્સલ્ટ કરવું જોઈએ. ઘણી વખત લોકો એવી રીતે પણ અંદાજો લગાડતા હોય છે કે પોતાની જે લેન્સીસ છે, આની જે આપણી આંખો છે એની આસપાસ એક ગ્રે કલરની સર્ક્યુલર પેટર્ન જનરેટ થઈ જતી હોય છે, રિંગ જેવું. એ આખો અલગ જ પોઈન્ટ છે. એ એકચ્યુઅલમાં છે ને એ તમારી કીકીનો ડીજનરેટિવ ચેન્જીસ છે ને, આર્કસ સનાઇલિસ કહેવાય. એ એકચ્યુઅલમાં
એજ રિલેટેડ આફ્ટર મોર દેન 50 ઓર ધ 60 હા યર્સ પછી કોર્નિયાની ફરતે એક વ્હાઇટ યલોઇશ રિંગ થાય. હા હા, વ્હાઇટ યલોઇશ રિંગ થાય. ઇટ ઇઝ એન લિપિડ ડેપોઝિશન, એજ રિલેટેડ લિપિડ ડેપોઝિશન ઓકે, કહેવાય. એટલે ઈ મોતિયો છે એવું? નહીં, એ મોતિયો નથી. એ Okay. એક પ્રકારનું કોર્નિયલ ડિજનરેશન છે, ઉંમર Okay. પ્રમાણેનું છે. હા, ને તો જનરલી મેં એવું સાંભળ્યું છે કે એવી રિંગ્સ ના, જનરેટ ના, થાય ના. તો લોકો એવું બોલી દેતા હોય છે કે કદાચ આને મોતિયો થઈ ગયો ના, છે ના, એમ એ કરીને. કુદરતી કીકીનો Yes, ઉંમર સારું છું, પ્રમાણેનો આ ક્લિયર ઘસારો થઈ છે. ગયું. હા, યસ. ઓકે. અને બીજી વસ્તુ એ છે કે હવે તમે જેમ કીધું કે નાના બાળકોમાં પણ મોતિયો હોઈ હા, શકે, હોય. હે ને? તો હવે જો કદાચ કોઈને આવી રીતે મોતિયાની તકલીફ છે અને ઘણીવાર એવું પણ મેં સાંભળ્યું છે કે એની આંખમાં મોતિયો રેડાઈ ગયો તો એને ખબર ના રહી, હા. તો આવું કયા કેસીસમાં બને? હવે એવા કોઈ કેસીસમાં તમે ઇન્ટરેક્શનમાં આવ્યા હશો કદાચ? ઘણા કેસ હોય. હા, એમાં એવું છે મેડમ કે જનરલી કેવું હોય કે ઓલ્ડ એજ પેશન્ટ્સ જે હોય ને, કે જે પર્ટિક્યુલર ઘરમાં બહુ મોટી ઉંમર થઈ ગઈ હોય, હા. બેડ રિડન હોય, પેરાલિટિક હોય, એ પેશન્ટ ઘણી વખત કહી ના શકતા હોય. યસ. હા, બરાબર છે. ઘણી વખત કહી ના શકતો હોય કે મને દેખાતું નથી. હા, બરાબર છે. અને ઓલ્ડ એજને ઘણી વખત ગણતા ના હોય, ગણકારતા ના હોય, હા. ત્યારે વ્હાઇટ મેચ્યોર અથવા હાઇપર મેચ્યોર કેટરેક્ટ થાય. ઓકે. એને મેચ્યોર અથવા હાઇપર મેચ્યોર કેટરેક્ટ કહેવાય. હા, અને એ જ્યારે હાઇપર મેચ્યોર થઈને એમાંથી જે લેન્સના પાર્ટિકલ્સ રિલીઝ થાય ને, એટલે આપણે એને કહીએ મોતિયો રેડાઈ ગયો. હા. અથવા તો જ્યારે હાઇપર મેચ્યોર થઈને એ મોતિયો પડી જાય પડદામાં, તો એને કઈ સાવ રેડાઈ ગયો. ઓકે, એટલે વિઝન લોસ્ટ એઝ એ વિઝન લોસ થાય. એ પછી ફરીથી રિકવર ના થઈ શકે? ના થાય. અત્યારની જેટલી લેટેસ્ટ સર્જરીઓ છે એમાં રેટિનલ સર્જન્સ થ્રુ ઘણી બધી વસ્તુઓ થઈ શકે. ઓકે. હા, મતલબ એના ચાન્સીસ પણ હા, છે. ઓકે, પણ બને when there is a will there is a way. હા, તમે ઈચ્છા રાખો તો બધું તો શક્ય બધું છે. થાય. બધું શક્ય છે. અને કેટરેક્ટ એક એવી વસ્તુ છે કે મેજોરિટી ઓફ કેસીસ ઇફ રેટિના એન્ડ બ્રેન આર નોર્મલ, ઓકે. તમારો સેન્સરી પાર્ટ જે કહીએ કે જે આપણે કહીએ કે ન્યુરોનલ પાર્ટ એ એકદમ નોર્મલ હોય તો કેટરેક્ટ ઇઝ એન રિવર્સિબલ બ્લાઇન્ડનેસ. ઓકે, જેને રિવર્સ કરી શકાય છે. રિવર્સ કરી શકાય છે. ઓકે. હા, અને મોતિયાના જે તમે અલગ પ્રકાર બધા કીધા એ પ્રમાણે પણ જો તમારું એમ કહીએ કે ભાઈ પડદાની નસ સુકાઈ ગઈ છે, અથવા તો મગજથી આંખ સુધીની નસ સુકાઈ ગઈ છે, અથવા તો મગજના અમુક પાર્ટમાં લોહી ઓછો પહોંચવાને કારણે મગજનો ભાગ સુકાઈ ગયો છે, તો એ કેસમાં તમારો મોતિયો ઓછો હશે ને તો પણ નજર ક્લિયર નહીં થાય અને વિઝન ક્લિયર ન થાય. ઓકે, હવે તમે જે કીધું ને એમાંથી હજી એક પ્રશ્ન મને આવે છે કે ઘણી વખત મેં પણ એવું સાંભળ્યું છે કે આંખોની નસ સુકાઈ જવી, તો કેવી રીતે ખબર પડે? આપણને નસ તો બહારથી દેખાય નહીં, તો એવી કોઈ ફિલિંગ્સ, એવા કોઈ સંકેત જેને કારણે આપણે એવું આઈડેન્ટિફાઈ કરી શકીએ કે એની આંખની નસ સુકાતી હોય એમ? જો આ જે છે ને કે આપણે કહીએ કે નસ સુકાઈ જવી, ઘણી વખત અમે દર્દીઓને સમજાવતો હોય કે નસ સુકાઈ ગઈ છે. નસ સુકાવી કે કેટરેક્ટ, દરેક દર્દી આવે ત્યારે હંમેશા એક જ કમ્પ્લેન લઈને આવે કે મને દેખાય છે ઓછું. હા, સાચી વાત. બરાબર છે. મને વિઝન પ્રોપર નથી. હવે એને અમે જ્યારે ચેકઅપ કરીએ ત્યારે હંમેશા એન્ટિયર સેગમેન્ટ એટલે આગળના ભાગથી ચાલુ કરીએ તે પાછળના ભાગ સુધી અમે પહોંચીએ, એટલે પડદા સુધી પહોંચીએ. પડદાથી પાછળનો તો અમને ખ્યાલ પડવાનો નથી. એમ સમજો ને કે અમે આગળનો ભાગ જોઈએ, આગળનો ભાગથી અંદરનું ના દેખાતું હોય તો અમે સોનોગ્રાફી કરીએ, તો થોડો ઘણો અંદાજ કે ખ્યાલ આવે કે ભાઈ એમાં નસ છે એની સુકાઈ ગઈ છે. પણ એ પ્રાઇમરી કન્સલ્ટેશન વગર ખબર જ ન પડે કે એની નસ સુકાઈ ગઈ છે. ઓકે, બરાબર છે. બીજી વસ્તુ કે અમુક વસ્તુ ક્યારે થાય કે અમુક વખતે કોઈ પણ પેરાલિટિક પેશન્ટ હોય કે જેને હાઇપરટેન્સિવ પેશન્ટ હોય, ડાયાબિટીક પેશન્ટ હોય, એને પેરાલિસિસ આવી ગયું હોય, તો એ પેરાલિસિસને કારણે બ્રેઇનમાં અમુક જે આપણે કહીએ કે વર્ટેબ્રલ આર્ટરીસની બ્રાન્ચો જે ત્યાં સપ્લાય કરતી હોય, એ સપ્લાયમાં બ્લોક થઈ હોય તો એ બ્રેઇન ઇસ્કેમિયા ડેવલપ કરે. ઓકે, બરાબર છે. એટલે બ્રેઇનનો એ ભાગ છે એ મરતો જાય. આપણે કરેક્ટ. હા, બરાબર છે. એટલે અલ્ટિમેટલી ઇટ સ્ટાર્ટ્સ બીકમિંગ ડેડ. હા, એ ડેડ થતો જાય. હવે એ ડેડ થાય એને કારણે સેકન્ડરી ઓપ્ટિક એટ્રોફિક ચેન્જીસ આપણને આંખમાં પણ, આગળની નસમાં પણ દેખાય, કેમ કે પોષણ ક્યાંય મળવાનું જ નથી. કરેક્ટ. હા, બરાબર છે.
એટલે એ તો તમારે પ્રાઇમરી કન્સલ્ટેશન વગર તો તમને ખ્યાલ જ ક્યારેક ન ખ્યાલ આવે. ન પડે. ઓકે, એટલે કોઈ સંકેત એવા આપણને નહીં, કુદરતી બીજું- લક્ષણો એવા ન ખબર હા. પડે એના વિશે તમારે કન્સલ્ટ ખાસ કરાવવું તો જ પડે. કન્સલ્ટ જ કરવું પડે એના વગર ઓકે તો ઓકે, એટલે એ કદાચ આપણું વિઝન કદાચ બ્લર હોય અને આપણે ડાયગ્નોસિસમાં એવું આવે હા, આવી શકે. તો એની પાછળનો ઉપચાર શું? આપણે નસો ચેન્જ કરાવી શકીએ કે ઓપરેટ કરાવવું જ પડે? જો આ છે ને તમારો આ બેસ્ટ સવાલ છે. હવે આમાં કેવું છે કે ડોક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે, ડોક્ટર ભગવાન જ કહેવાય એમ જોવા જઈએ તો જીવતા ભગવાન છે. પણ આજે અમે રિવીલ કરીએ છીએ કે અમે ભગવાન નથી. હા, એકચ્યુઅલમાં અમે ભગવાનનું રૂપ તમે માનો છો એ અમારું આમ કહો કે બહુ માન છે, હા, પણ અમુક વસ્તુઓ કેવી છે કે જ્યારે બ્રેઇન ડેડ થાય છે ને એ જો રિકવર થવાનું હોય કે ધારો કે જે સપ્લાયને કારણે બ્રેઇન ડેડ થયું છે એ જો રિકવર થવાનું હોય તો એની સપ્લાયમાં તમે ઇમિડિયેટ સપ્લાય મળે ને તો જ રિકવર થાય. ઓકે, અધરવાઇઝ આફ્ટર એમ સમજો કે 3 weeks કે 4 weeks જેવો સમય જતો રહ્યો, then dead is dead. ઓકે, તો રિકવરી ઇઝ નોટ પોસિબલ. નોટ પોસિબલ. ઓકે, એનું કોઈ પોસિબલ નથી. હા, એક વસ્તુ છે કે અત્યારે ઘણી બધી વસ્તુઓ જેમ કેમ હિયરિંગ એડ્સ આવી ગયા છે, હા. બાયપાસ કરે, વસ્તુઓ બાયપાસ કરે હા 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 કે ભાઈ ન્યુરોનલ્સ લેવલને બાયપાસ કરો. હા, એવા અત્યારે લેટેસ્ટ એમ કહે ને કે પ્રયોગો ઘણા ચાલુ છે કે હા. અમુક રોગો આંખના એવા છે કે જેની અંદર પડદા અને નસ સમય જતા સાવ બગડી જાય, જેમ કે ગ્લોકોમા છે, રેટિનાઇટિસ પિગમેન્ટોઝા છે, હા, કે કોઈ પણ મેં તમને કીધું એ રીતનું કે ભાઈ ઓપ્ટિક એટ્રોફી આફ્ટર સેકન્ડરી કોઈ પણ આઈ ઇન્જરીને કારણે થઈ છે. તો એ કેસની અંદર ઇમ્પ્લાન્ટ્સ મૂકે બ્રેઇનમાં અને ચશ્મા થ્રુ એનું વિઝન બ્રેઇનને સેન્સ કરાવે. આ બધા પ્રાયોગિક ચાલુ છે. ઓકે, બધું એમ કહો ને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ચાલુ Research and છે. development હજી છે. એ પૂરું થયું નથી ઓકે, અને એ ક્યારે થશે એનો પણ કોઈ અંદાજ નથી. કરેક્ટ. હા, પણ જો બ્રેઇન લેવલે એક વખત તમારું ડેમેજ થઈ ગયું, હા, ઓક્સિપિટલ લોકમાં તમારે ડેમેજ થઈ જાય હમ, તો ઇટ ઇઝ એન ઇરિવર્સિબલ બ્લાઇન્ડનેસ. ઓકે. તો મતલબ આંખની નસો સુકાવી એક આપણે કહી હા. શકીએ કે સિરિયસ સિરિયસ ઇશ્યુ છે. ઓકે, હવે જેમ હમણાં તમે વાત કરી કે ગ્લોકોમા, હા, જેને આપણે ઝામર કહીએ ઝામર છીએ, ગયા. શું છે ઝામર? એટલે શું? ઝામર એક એવું છે કે ઝામરમાં આમ કહીએ ને તો એક વારસામાં આવતો રોગ કહેવાય. ઓકે, બરાબર છે. એટલે જરૂરી નથી આવે જ. જેમ ડાયાબિટીસ છે એમ ગ્લોકોમા વારસામાં આવતો હોય છે. 2 પ્રકારના ઝામર હોય છે, કન્જેનાઇટલ હોય છે અને આફ્ટર એજ પછી જેમ વધતી જતી હા. એમ. કન્જેનાઇટલ ગ્લોકોમા તો સ્પોટ ડાયગ્નોસ થઈ જાય, કેમ કે ઘણી વખત કન્જેનાઇટલ ગ્લોકોમા સાથે બીજી એનોમલીઝ આઈની ભેગી જ હોય, ઓકે, મેજોરિટી ઓફ ઓકે, કેસીસ. હા, પણ જે એડલ્ટ ગ્લોકોમાની વાત છે, મેજર કેસમાં એડલ્ટ ગ્લોકોમા હોય. એડલ્ટ ગ્લોકોમા છે ને, ગ્લોકોમા એટલે કેવું છે કે તમારી જે પડદાના 10 લેયર્સ હોય, બરાબર છે, એમાંથી જે નવ ફાઇબર લેયર જે કહીએ, નવ ફાઇબર લેયર, એ લેયરને કન્ટિન્યુઅસ બ્લડ વેસલ્સમાંથી પોષણ મળતું હોય છે પડદાની નસમાંથી. હવે થાય કેવું કે આઈધર નોર્મોટેન્સિવ ગ્લોકોમા હોય અથવા હાઈ ટેન્શન ગ્લોકોમા હોય. આંખ છે એ પાણી ભરેલો ફુગ્ગો છે. હા, કરેક્ટ. બરોબર છે. આંખ છે પાણી ભરેલો ફુગ્ગો છે, એટલે એની અંદર પાણીનું એક પ્રેશર હોય. હા, નોર્મલ રૂટીન એટલે દરેક રેસ વાઇઝ, દરેક એજ વાઇઝ પ્રેશર અલગ અલગ હોય છે. રૂટીન આપણે નોર્મલ પ્રેશર 18 અથવા તો બિલો 18 અથવા 20 બિલો નોર્મલ કહીએ છીએ, કે જે ચેકઅપથી જ ખબર પડે કે ભાઈ 20 બિલો પ્રેશર છે. ઓકે, જો પ્રેશર 20 અબો હોય, સાથે સાથે એ પ્રેશરને કારણે જે નવ ફાઇબર લેયર ડેમેજ થાય, પ્રેશરને કારણે ત્યાં પોષણ મળતું ઓછું થાય, એટલે સ્વાભાવિક છે કે પોષણ ના મળે એટલે મરી જવાનું છે. બરોબર છે. એટલે એને ડેમેજ સ્ટાર્ટ થાય. એટલે એ જે ડેમેજ છે એ ડેમેજ પ્લસ પ્રેશર બંને વધારે હોય તો એને ગ્લોકોમા કહેવાય. ઓકે ડૉક્ટર, મોતિયાનું ઓપરેશન કરાવતી વખતે ઘણી વખત એવું સજેશન આપવામાં આવે કે આ લેન્સ તમારે લગાડવો છે કે આ લેન્સ લગાડવો છે, તો કયો લેન્સ લગાડવો આપણી આંખ માટે શ્રેષ્ઠ કહેવાય તમારા મતે? હવે આમાં કેવું છે
કે કેટરેક્ટ સર્જરીમાં તમે આમ જુઓ ને તો ઘણા બધા ઇવોલ્યુશન્સ આવ્યા છે, એટલે એમ કે ઘણી બધી નવી શોધખોળો આવી છે. વર્ષો પહેલાં કેટરેક્ટ સર્જરી એટલે કેવું કે કુદરતે આપેલો લેન્સ છે, ટ્રાન્સપરન્સી ગુમાવી લીધી છે, લેન્સ કાઢી નાખો. સૌથી પહેલી કેટરેક્ટ સર્જરીની અંદર લેન્સ વિટ્રસ કેવિટીની અંદર પાડી દેવામાં આવતું, એટલે મીન્સ કે આંખની અંદર જ પાડી દેવામાં આવતું, એટલે વિઝિબિલિટી પાછી આવી જાય. સૌથી પહેલા, બહુ પછી એના પછી એક ઇવોલ્યુશન એવું આવ્યું કે ભાઈ આખો લેન્સ કાઢી આફ્ટર કેટરેક્ટ રિફ્રેક્શન આપો, એમાં 10 નંબરનું રિફ્રેક્શન આપો, 9-10 નંબર જે આવતો હોય, +10, 9-10, કેમ કે લેન્સ કાઢ્યો છે એટલા પાવરનો તમારે આગળ ગ્લાસ પહેરવો જ પડે. એના પછી નવું ઇવોલ્યુશન લેન્સ. સૌથી મોટામાં મોટું આઈ સર્જરીની અંદર જો ઇવોલ્યુશન હોય તો એ લેન્સ છે. બરાબર છે. અને એના પછી અત્યારે કેટરેક્ટ સર્જરી નથી રહી. હવેના દિવસોમાં કેટરેક્ટ સર્જરીને ફેકો રિફ્રેક્ટિવ સર્જરી કહેવામાં આવે છે. અચ્છા. ફેકો રિફ્રેક્ટિવ સર્જરી એટલે શું કે તમે કેટરેક્ટ પણ કરો છો, સાથે સાથે રિફ્રેક્શન 0 આપો છો. ઓકે, એટલે ચશ્મા ના પહેરવા પડે. ગુડ. હા, બરોબર છે. અત્યારનું ઇવોલ્યુશન આ છે. હવે અત્યારના લેન્સની વાત કરીએ કે 4 ટાઈપની ડિઝાઇન આવતી હોય છે. મોનોફોકલ ડિઝાઇન, એક્સટેન્સિવ ડેપ્થ ઓફ ફોકસ ડિઝાઇન, ટ્રાયફોકલ ડિઝાઇન, વચ્ચે મલ્ટીફોકલ ડિઝાઇન આવે પણ એ ટ્રાયફોકલથી એક સ્ટેપ નીચે આવે, અને એડવાન્સ ટ્રાયફોકલ હવે આવી ગઈ છે. હવે આની અંદર કેવું છે કે મોનોફોકલ ડિઝાઇન એટલે સિંગલ ફોકસ ડિઝાઇન કહેવાય. જે જૂનવાણી જે લેન્સ હતા એ કાચના લેન્સ કહેવાતા, PMMA લેન્સ કહેવાય એને. બરોબર છે. પછી એનામાં ઇવોલ્યુશન આવ્યા કે ફેકો સર્જરી એટલે નાનું કાપો, જેમ નાનો કરતા ગયા, જેટલો નાનો કાપો જાય એમ લેન્સની ક્વોલિટી, મટીરિયલ ચેન્જ થતું જાય. એટલે એ જે પ્લાસ્ટિક મટીરિયલ છે એક્રેલિક મટીરિયલ ચેન્જ થતું ગયું. બરાબર છે. એટલે હવે અત્યારે જેટલો નાનો કાપો એટલું રિફ્રેક્ટિવ એરર્સ ઓછી. કરેક્ટ. આફ્ટર કેટરેક્ટ રિફ્રેક્ટિવ એરર્સ બહુ ઓછી. મોનોફોકલ એટલે સિંગલ ફોકસ કહેવાય. એટલે મેજોરિટી અમે પેશન્ટને મોનોફોકલમાં ડિસ્ટન્સ ફોકસ આપીએ, નજીકના 48-42 આપીએ કે ભાઈ 48-42 ભલે ચશ્મા પહેરો આપણે, પણ ડિસ્ટન્સ ફોકસ પ્રોપર હોવું જોઈએ. હવે ઘણી વખત ઘણા સવાલ કરતા હોય કે ભાઈ મેં તો આટલામાં મુકાયું, મેં આટલામાં મુકાયું. એનો મેજર ડિફરન્સ હોય છે કે ભાઈ તમે જો કેવી વસ્તુ છે કે તમે PMMA લેન્સ બેસાડો તો ડિસ્ટન્સ ફોકસ મળવાનું છે, એક્રિલિક બેસાડો તો ડિસ્ટન્સ ફોકસ મળવાનું છે, પણ જે નવું ઇવોલ્યુશન છે એ મટીરિયલ પ્લસ કાપાનું છે, કે રોલિંગ એની કેપેસિટી પ્લસ ઓપ્ટિકલ ક્લેરિટી. બરોબર છે. એક મેજર ઇસ્યુ એ છે. પછી જે એડવાન્સ લેન્સ છે, આપણે જે કહીએ કે નજીકના અને દૂરના બંનેના નંબર ઓલમોસ્ટ ઓછા અથવા નહિવત. ઓકે. આપણે એમ નથી કહેતા કે સાવ વયા જ જાય, દરેક કેસ એવા પોસિબલ હોતા નથી. અને કેમ કે મેં તમને પહેલા જ કીધું કે ભાઈ ડોક્ટર છે એ ભગવાન નથી. બેસ્ટ ચાન્સ કરી દે તમને કે ભાઈ રિફ્રેક્શન 0 આપે. અને એ પણ મશીન ઉપર નિર્ધારિત હોય છે. સાચી વાત છે. કેમ કે અમે ટોટલી કઈ બધું ડિસિઝન જાતે જ લઈએ એવું પોસિબલ હોતું નથી. સાચી વાત. એટલે એક્સટેન્સિવ ડેપ્થ ઓફ ફોકસની અંદર તમારે ડિસ્ટન્સ ક્લિયર થાય અને નિયર ઓલમોસ્ટ 80% ક્લિયર થાય. ઓકે. પૂરું ક્લિયર ન થાય, પણ તમારે ડેલી એક્ટિવિટીમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. એના પછી જે છે ટ્રાયફોકલ ને મલ્ટીફોકલ ને એડવાન્સ ટ્રાયફોકલ, એ બધામાં ડિસ્ટન્સ નિયર અને ઇન્ટરમીડિયેટ ત્રણેય ક્લિયર પ્રોપર થાય. ઓકે. અને બહુ એક્સપેન્સિવ હોય છે, બહુ જાજા એક્સપેન્સિવ હોય છે. ઓકે. બરોબર છે. એટલે આ રીતની. એટલે ઘણી વખત મેં એવું સાંભળ્યું છે, આમ બહેનો હોય ને એને થોડીક એવી બધી ચર્ચાઓ વધારે હોય કે મેં તો આટલા 1000નો લેન્સ નખાવ્યો છે એટલે મને બહુ વધારે સરસ ચોખ્ખું દેખાય છે. અને એક બેન મેં બિચારાને એવું ફીલ કરાવડાવે કે ઓહો તમે તો બહુ સસ્તાવાળો લેન્સ નખાવ્યો છે એટલે કદાચ તમને એના કારણે તેને તકલીફ હશે. એટલે કદાચ ન હોય ને તો એવી તકલીફ એને ફીલ થવા માંડે. આમાં કેવું છે, મારી પાસે કેટરેક્ટ સર્જરી રેગ્યુલરલી હું ઘણી કરું છું. મારી પાસે પેશન્ટ્સ આવતા જ હોય અને હું પેશન્ટને મોનોફોકલે સમજાવતો હોય, ઇડોફે સમજાવતો હોય, પણ અમે જનરલી દર્દીને કેવું સમજાવીએ કે ભાઈ જો આ એક પ્રકારનું ઇનોવેશન છે, જે મોબાઈલમાં ઇનોવેશન થાય છે. અમે ખાસ આ જ સમજાવે કે ભાઈ મોબાઈલ ઇનોવેટિવ વસ્તુ છે એમ, કે ભાઈ તમે નોકિયાનો 3315 ઘણા વાપર્યો હશે. સાચી વાત છે. હા, એમાંય વાત થાય છે. નથી થતી એવું તો નથી. કમ્યુનિકેશન ડિવાઇસ જ છે. યસ. હા. અને આજના એન્ડ્રોઈડ મોબાઈલમાં પણ વાત થાય છે. વાત તો થાય જ છે, નથી થતી એવું તો નથી.
સાચી વાત પણ બેટર ફેસિલિટી ન્યુઅર મોડેલ્સમાં છે. છે. સાચી વાત છે. એટલે એવું નથી હોતું કે દેખાતું નથી, હા દેખાય જ, હા પણ ક્વોલિટી ક્વોલિટી મેટર્સ. Quality યસ, ક્વોલિટી મેટર્સ. અને કદાચ તમારી એમ કે ને આઈ હેલ્થ ઉપર પણ હા, ડિપેન્ડ કરતું હા, હોઈ શકે. ફેર પડે. એકચ્યુઅલમાં કેવું છે કે મેં તમને કીધું ને કે અત્યારે જે એમ કહો ને કે અત્યારની યંગ એજ, ખાસ તો યંગ એજ, એને રિફ્રેક્શન જોતું જ નથી. હા, બરોબર છે. એને બધું હવે ક્લિયર જોઈએ. એ યંગ એજ જ્યારે એની જે એમ કે ઓલ્ડ એજમાં આવશે તો ત્યારે એને રિફ્લેક્શન તો નહીં જ જોતું હોય સાચી વાત છે. કે મારે રિફ્લેક્શન નથી જોતું. નથી જોતું. બધાને ઓલું કે ને કે ઇટ ઇઝ લાઈક દે વોન્ટેડ અ DSLR કેમેરા ઓર યુ કેન સે આઈફોનની જે કેમેરા લેન્સ છે એવી જ એની આંખો એટલી સરસ અને સુંદર હોવી જોઈએ. એવરીબડી લવ્સ ગુડ આઈઝ. એટલે અમે જનરલી પેશન્ટને એ જ સમજાતા હોય છે કે તમારી આર્થિક વ્યવસ્થા એટલે તમારી જે ઇકોનોમિક સ્ટેટસ યસ, એ પ્રમાણે કરો. એ પ્રમાણે. એ હા કંઈ એવું નથી કે ભાઈ ટૂલ્સ કે ભાઈ તમે બહુ સારો બેસાડશો તો બહુ સારું છે. પ્લસ ખાસ તો અમે જનરલી કેવું હોય છે કે અમુક પેશન્ટને અમુક સલાહ કરતા હોઈએ છીએ કે જેમ કે યંગ એજ પેશન્ટ્સ હોય તો એને અમે થોડુંક એડવાન્સમાં લઈ જવાનો ટ્રાય કરતા હોય કે ભાઈ તમે થોડુંક એડવાન્સ કરો તો સારું. પણ જો પછી એની ઇકોનોમિક પરિસ્થિતિ એટલી સારી ના હોય તો ઘણી વખત એ પણ અમે ચૂઝ ધ ડિફરન્ટ ઓપ્શન એઝ વેલ. ઓકે ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન ડોક્ટર ઇઝ કે ગ્લોકોમા, જેને આપણે ઝામર કહીએ છીએ, શું છે? હવે મેડમ એમ એવું છે કે ઝામર એક વાસ્ટ ટોપિક છે. ઝામર એટલે ગ્લોકોમા. ગ્લોકોમા છે ને એ પ્રેશર પ્લસ આંખની અંદર જે નસ કહીએ એ બંનેનું કોમ્બિનેશન છે. આંખ છે એ પાણી ભરેલો ફુગ્ગો છે, એટલે એની અંદર એક પ્રેશર હોય, પાણીનું પ્રેશર. નોર્મલ રૂટીન અલગ અલગ રેસ પ્રમાણે અને અલગ અલગ એમ કહો ને કે સમય પ્રમાણે પ્રેશર અલગ અલગ હોય. જનરલી પ્રેશર જેમ સમજો ને કે 20ની નીચે એ નોર્મલ કહેવાય. એવું નથી કે 20ની નીચે નોર્મલ જ કહેવાય, ઘણાને 20ની અબો હોય પણ તોય નોર્મલ કહેવાય. એ શું કામ કહેવાય હું તમને સમજાવું કે પ્રેશર જો 20થી નીચે હોય તો નોર્મલ, પણ 20થી અબો હોય અને સાથે સાથે પડદાની અંદર એક લેયર હોય, ટોટલ 10 લેયર્સ હોય, એમાંથી એક લેયર હોય એ રેટિનલ નર્વ ફાઇબર લેયર કહેવાય. એ પ્રેશરને કારણે ડેમેજ થાય, એને પોષણ ના મળે એટલે મરી જાય. ઓકે. એટલે એ ડેમેજ થાય એટલે તમારી વિઝ્યુઅલ ફિલ્ડ, કોઈ પણ આંખની એક વિઝ્યુઅલ ફિલ્ડ હોય. કેમ આપણે કેમ કહીએ કે ભાઈ આપણે કે પક્ષીની વિઝ્યુઅલ ફિલ્ડ સૌથી મોટી હોય, બરોબર છે, કેમ કે એને ડિગ્રી એની બહુ પહોળી હોય, કેમ કે આઈ છે એ સાઈડ લોકેટેડ હોય. આપણી સેન્ટ સામે જ છે, એટલે એક વિઝ્યુઅલ ફિલ્ડની અમુક એરિયા છે એ તમારો ડેમેજ થતો જાય. બરોબર છે. હવે એ ડેમેજ પ્લસ પ્રેશર તમારું હાઈ ઓર નોર્મલ, એવું નથી કે પ્રેશર હાઈ જ હોય. જો નોર્મલ હોય તો નોર્મલ ટેન્શન ગ્લોકોમા કહેવાય, અને જો વધારે હોય તો ટેન્શન પ્રેશર હાઈ પ્રેશર ગ્લોકોમા કહેવાય. ઓકે. એને ઝામર કહેવાય. અને ઘણી વખત એવું થાય કે પ્રેશર 20 અબો હોય પણ એને કોઈ પણ જાતનું ડેમેજ હોય જ નહીં, તો એના માટે નોર્મલ છે. ઓકે. ઝામર માત્ર ને માત્ર નસમાં થયેલા ડેમેજ પરથી જ નક્કી થાય ઓકે કે એને ઝામર છે. ઓકે. એટલે આમ આંખો જોઈને આપણને ખબર પડે ખરી કે એને ઝામર છે? ક્યારેય નહીં. તમને ઝામર છે કે નહીં એ તમને ક્યારેય ખબર ન પડે. હા, એક છે કે તમે એવો એક અનુમાન લગાડી શકો. જનરલી કેવું હોય છે કે જેને ઝાઝા હાઇપરમેટ્રોપિક નંબર હોય, જેની આંખ નાની છે, ઓકે, એને મોર ચાન્સીસ છે જ એવું ન કહી શકાય, ઓકે, મોર ચાન્સીસ છે કે સમજી લો કે જેને હાઇપરમેટ્રોપિક આઈ છે, આઈબોલ નાનો છે, હાઇપરમેટ્રોપિક એટલે જેને પ્લસમાં નંબર છે, બરોબર છે, એટલે એ નાની આંખમાં કુદરતે બધી વસ્તુ સંભાળવાની છે. સાચી વાત. બરોબર છે, અને બધી વસ્તુ સંભાળવાની છે, એટલે જેટલી જગ્યા ઓછી એટલું પાણી જવાનું જગ્યા ઓછી. પ્રેશર મેન્ટેન કરવા માટે પાણી આવન જાવન તો ચાલુ જ હોય, બરોબર છે. એ પાણી જવાની જગ્યા ઓછી હોય તો ક્લોઝર ગ્લોકોમા, એંગલ ક્લોઝર ગ્લોકોમા કહીએ અમે એને, એંગલ ક્લોઝર ગ્લોકોમાના ચાન્સ વધારે રહે. ઓકે, બરોબર છે. એટલે આંખો લાલ હોવી કે આંખો સોજી જવી એવા કોઈ લક્ષણો એના નથી હોતા કે કોઈ છે? એ થાય. એમાં કેવું છે કે ગ્લોકોમા બે ટાઈપના હોય.
અમે કહો ને કે એક્યુટ એંગલ ક્લોઝર ગ્લુકોમા હમ અને ઓપન એંગલ ગ્લુકોમા. ઓપન એંગલ એટલે કેવું છે કે તમારું એંગલ ઓપન છે, કે જ્યાંથી તમારો પાણી જવાનો રસ્તો છે હમ એ ખુલ્લો છે, ઓકે એ ખુલ્લો છે, પણ એ પાણી જે આંખની અંદર જે બને છે કાં હા. તો એ ઓવર બને છે, કાં તો એ જવાનું પ્રોપર રસ્તો ખુલ્લો હોવા છતાં પણ પાણી જતું નથી. ઓકે. એટલે પ્રેશર હાઈ રહે છે. હમ 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 એને ઓપન એંગલ લોકોમાં કહેવાય. ઓકે. અને ક્લોઝ એંગલ લોકોમાં એટલે શું છે કે મેં તમને કીધું કે જે આંખ નાની છે હા હા એમાં જગ્યા જ ઓછી છે, હા, એટલે હા. પાણી જતું નથી. હમ હમ તો એ સિચ્યુએશનમાં પ્રેશર મોર દેન 30 કે 40 અબો જ્યારે જાય ને ત્યારે એકદમ એક્યુટ રેડ આઈ થાય, દુખાવો અસહ્ય થાય, ઓકે સહન જ ના કરી શકે, એને તત્કાલ ટ્રીટમેન્ટ લેવી પડે, ઓકે. ઇમરજન્સી એટલે એને ઓપરેટ સિચ્યુએશન. કરવું પડે. નહીં, એને ઇમરજન્સી પહેલા તો પ્રેશર મેન્ટેન કરવું પડે હા અને પછી પ્રેશર મેન્ટેન થયા પછી ઓપરેટ કરવું પડે. ઓકે ઓકે ગુડ. હવે એક એવો મારો પ્રશ્ન છે કે જો કોઈને આથરાઇટિસ હોય હા. કે કોઈને ડાયાબિટીસ હોય, કેમ કે અમારો હમણાં એની પહેલાનો જે પોડકાસ્ટ થયો એ ડાયાબિટીક Retinopathy હા ઉપર, યસ diabetic ડાયાબિટીસ માટે diabetes અમે લોકોએ લીધો હતો, અને એમાં પણ ઘણી બધી નવી ફેક્ટ્સ અમે રિવીલ કરાવી છે ઓન સ્ક્રીન, જેથી કરીને જે આપણા ઓડિયન્સ છે એ પણ સમજી શકે. તો આજે એના સાથે કનેક્ટેડ આ ક્વેશ્ચન છે કે જો કોઈ પેશન્ટ છે જેને ડાયાબિટીસ છે અથવા તો એને આથરાઇટિસની તકલીફ છે, તો એને આંખોના રોગ સાથે કોઈ એવું કનેક્શન કરું? હવે એકચ્યુઅલમાં કેવું છે કે આઈ છે ને, મેં તમને પહેલા જ કીધું કે આઈ છે એ રાજા છે. હમ હવે શું કામ કીધું એ હું તમને કહું. હમ. એક બીજું એક કારણ પણ છે. હમ જેમ કાન છે ને મગજની સાવ નજીક છે, હમ એમાં આંખ પણ સાવ મગજની સાવ નજીક છે. નજીક છે. હા હા પ્લસ મગજમાંથી 12 જોડકા નીકળે, 12 જોડકા નસના નીકળે, એને ક્રેનિયલ નર્વ્સ કહેવાય, ક્રેનિયલ નર્વ્સ. ઓકે. એ ક્રેનિયલ નર્વની અંદર કેવું છે કે 12 જોડકા અલગ અલગ જગ્યાએ ત્યાંથી સપ્લાય કરતી હોય. એમાં આંખ જ એક એવું ઓર્ગન છે જેની પાસે 6 સપ્લાય છે. ઓકે 6 સપ્લાય. ઓકે. સેકન્ડનો ઓપ્ટિકનો પોતે જે કહીએ, હમ 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 વિઝન માટે ખાસ જરૂર છે. ત્રીજી, ચોથી અને છઠ્ઠી, હમ બરોબર છે, હમ. એની મુવમેન્ટ્સ માટે એના માટે જરૂરી છે. પછી જે આપણે કહીએ કે 7મી નર્વ કે જે તમારી બ્લિંક રેટ માટે જરૂરી છે, હા બરોબર છે, બ્લિંકિંગ માટે જરૂરી છે, આઈ ક્લોઝિંગ માટે જરૂરી છે. અને 5મી ખાસ હમ કે જે સેન્સેશન માટે જરૂરી છે, ઓકે. બરોબર છે. એટલે આ વસ્તુ જે તમારી જે છે, તમારો પૂછવાનો જે સવાલ જે છે કે 2 મિનિટ ઓકે ભાઈ. હા નહીં આવે તે સાતમું અને ચોથું એવી રીતે સિક્વન્સ થઈ તમારી હા, બોલવામાં. નહીં આપણો પ્રશ્ન ક્યાં હતો? આપણો હું પ્રશ્ન આખો ભૂલી ગયો એમાં. ડાયાબિટીસ કે આર્થરાઇટિસ ને આઈ સાથે કેવું કનેક્શન છે, એટલે ક્વેશ્ચન ઈ જ રહેવા દેજો, અહીંયા થોડુંક એડિટ કરજો. અહીંયા એડ કરી. ઓકે. હા, એટલે કેવું છે કે આઈ ઘણા બધા રોગોને રિપ્રેઝેન્ટ કરતો હોય છે. આઈ છે ઘણા બધા રોગોને રિપ્રેઝેન્ટ. ઘણી વખત કેવું થાય કે અર્લી પેરાલિટિક ચેન્જીસ આઈમાં સ્ટાર્ટ થાય પછી બ્રેનમાં પહોંચવાનું ચાલુ થાય. ઓકે, એટલે પેરાલિસિસ ખ્યાલ થયા પડે. પહેલા પણ સેન્સ થાય એને. હા, કેમ કે 3rd નર્વ છે, 4th નર્વ છે, 6th નર્વ છે, એને મુવમેન્ટ માટે જવાબદાર હોય. આઈ ડેવિએટ થઈ જાય. ઓકે ઓકે મીન્સ બરોબર છે, બ્રેનની નજીકનો પાર્ટ છે, મેં તમને હા કીધું. હા એવી જ રીતે ડાયાબિટીસ પ્લસ હાઇપરટેન્શન, આર્થરાઇટિસ, કોઈ પણ સ્કિનના રોગમાં તમે સોરિયાસિસ, એવરીથિંગ કેન અફેક્ટ આઈ. ઓકે, એટલે આ બધી જ વસ્તુ આઈમાં અફેક્શન ઘણા બધા રોગ કરતા હોય છે. Okay. ઓટો ઇમ્યુન ડિસીઝ ઘણા બધા કરતા હોય છે, અને ઓટો ઇમ્યુન Okay. રોગ્સ કહેવાય, હા, જેમ કે હા, આપણે હા. આર્થરાઇટિસ કહીએ, થાઇરોઇડ કહીએ, હમ. બરોબર છે, ઘણા બધા. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આ બધા જે રોગો છે ને મેજોરિટી પૂતળી ઉપર થતા રોગો છે, કે જે સોજો કરે પૂતળી હા ઉપર, હા હા બરોબર છે. અને આ બધા પ્રોન હોય ખાસ કે ભાઈ આ લોકોએ તો રેગ્યુલરલી એવરી 6 મંથ, એમાં પછી પર્ટિક્યુલરલી જે ડ્રગ્સ જે વપરાતી હોય એ હા. ડ્રગ્સ રિલેટેડ એ આઈને પ્રોબ્લેમ થતી હોય ઓકે, છે. એટલે મેડિસિન્સ પણ રિસ્પોન્સિબલ હા, હોઈ શકે. હા, એ ડ્રગ્સ પણ આઈની જે આપણે જે કહીએ રેટિનલ ડેમેજ પણ કરતું હોય છે, કેટરેક્ટસ ચેન્જીસ પણ કરતું હોય છે, પ્લસ ગ્લોકોમા ચેન્જીસ પણ કરતું હોય છે, ઓકે. એના માટે જવાબદાર હોય છે. હમ આવા પેશન્ટે તો ખાસ રેગ્યુલરલી હા. એવરી 6 મંથ વિઝિટ 6 કરવી જોઈએ. months, એવરી yes. 6 We have મંથ to વિઝિટ remember કરવી કે જોઈએ. every 6 months they have to visit eye specialist. Yes. હવે વાત રહી ડાયાબિટીસ હાઇપરટેન્શનની. ડાયાબિટીસ હાઇપરટેન્શન એક વાસ્ટ ટોપિક છે, અને ડાયાબિટીક રેટિનોપેથી એ એમ કહો ને કે ઘણા સમયથી એક સળગતો પ્રશ્ન છે. ડાયાબિટીસ ને કારણે
એમ કહીએ ને કે સૌથી પહેલા ડાયાબિટીસના કારણે ડેમેજ જો થતું હોય તો આઈ એન્ડ કિડની. ઓકે. બરોબર છે. બીકોઝ ઓફ દે હેવ સ્મોલ વેસલ્સ. બહુ નાની નાની પતલી વેસલ્સ હોય. બરોબર છે. એટલે ત્યાં સૌથી પહેલું ડેમેજ ડાયગ્નોઝ થાય. ઓકે. અને ડાયાબિટીક રેટિનોપેથીની અંદર હાઇપરટેન્સિવ રેટિનોપેથી અલગ ઇસ્યુ છે. ડાયાબિટીક રેટિનોપેથીની અંદર તમને એમ સમજો ને કે સેવરલ સ્ટેજીસ, 4 સ્ટેજ હોય: માઇલ્ડ, મોડરેટ, સિવિયર, વેરી સિવિયર, ધેન પીડીઆર, પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી. માઇલ્ડ કેસની અંદર તમને અર્લી ડાયગ્નોઝ થઈ જાય તો તમે બચી શકો. તમે ક્યારેય તમે ડાયાબિટીસ હોય ને તો તમે રૂટીન રિપોર્ટ કરાવો ને તો તમને ખાસ કરીને સીરમ ક્રિએટ કરાવે. એક સીરમ ક્રિએટ રિપોર્ટ છે એ શેના માટે છે કે કિડનીમાં કોઈ પ્રોબ્લેમ થયો છે કે નહીં એ ચેક કરવા. ઓકે. એવી જ રીતે હંમેશા ફિઝિશિયન એમ કે એવરી યરલી આઈ ચેકઅપ કરાવે, કેમ કે આંખમાં ડાયાબિટીસ ઉતરું છે કે નથી ઉતરું એ ચેક કરાવે. બરોબર છે. બરોબર છે. અને જે મેં તમને કીધું કે અમુક સ્ટેજ સુધી છે ને એ રિવર્સિબલ બ્લાઇન્ડનેસ હોય. આફ્ટર ધેટ ઇટ ઇઝ એન ઇરરિવર્સિબલ. એટલે સળગતો પ્રશ્ન છે. યસ, સાચી વાત છે. એટલે જ્યાં સુધી એ વેરી સિવિયર થી સિવિયર સુધી હોય ને તો એના બચવાના ચાન્સ હોય. એ બચે ક્યારે કે જો એ ડાયાબિટીક સ્ટ્રિક્ટ કંટ્રોલ કરતો હોય તો જ. એટલે એનું ડાયટ પણ એને કંટ્રોલ રાખવું પડે, હે ને? તો જેવી રીતે ડાયાબિટીક પેશન્ટે પણ ઘણી બધી એવી હેલ્થ ઇશ્યુઝને હિસાબે એ લોકોએ એના પોતાના રૂટીન લાઈફમાં ચેન્જીસ લાવવા પડતા હોય છે. ઓકે. એવી રીતે એક એમ કે ને આઈ સર્જન તરીકે આટલા વર્ષોના અનુભવ તમારા છે, એટલા પેશન્ટ્સને તમે ડીલ કર્યું છે, તમે શું સજેસ્ટ કરો કે એ લોકોએ એના ફૂડ ઇન્ટેકમાં, એના ડાયટમાં શું ચેન્જીસ લાવવા જોઈએ, અથવા તો એના ડેલી રૂટીનમાં એવું શું કરી શકે જેનાથી એની આઈ ક્વોલિટીઝ, એના વિઝનમાં ઇમ્પ્રુવમેન્ટ આવે? હવે અત્યારની છે ને લાઈફ બહુ દોડાદોડીની લાઈફ છે. માણસો ખાવા સુવા કરતા કામમાં વધારે ફોકસ છે. સાચી વાત છે. બરોબર છે. અને મેં પહેલા જ કીધું કે ભાઈ સ્ક્રીન ટાઈમ ઓવર છે. સૌથી મોટી બેડ હેબિટ્સ મને કહેશો ને તો 2 સૌથી મોટી બેડ હેબિટ્સ છે. એક તો આરામ ન કરવો અને સ્ક્રીન ટાઈમ. અને બીજું વ્યસન. અને ડાયટ છે, પણ ડાયટમાં કેવું છે કે એ તો એડલ્ટમાં તો મેજોરિટી ઓછી સમસ્યા હોય, બાળકોમાં વધારે સમસ્યા હોય. સાચી વાત છે. સૌથી પ્રશ્ન પહેલો છે કે સ્ક્રીન ટાઈમ. મેં તમને કીધું 2 કલાકથી ઓછો જ હોવો જોઈએ, અથવા મેક્સિમમ 4 to 5 અવર હોવો જોઈએ. બરોબર છે. હવે બીજો જે સવાલ છે ડાયટ. મારો કહેવાનો મતલબ એમ છે કે ડાયટ છે ને એ આઈ નહીં, એવરી ઓર્ગન માટે જરૂરી છે. સાચી વાત છે. બરોબર છે. આઈ નહીં, એવરી ઓર્ગન માટે. પર્ટિક્યુલરલી એન્ટીઓક્સિડન્ટ ડાયટ જે કહીએ, ઘણા લોકો સપ્લિમેન્ટમાં લેતા હોય છે, પણ સપ્લિમેન્ટ કરતાં બેટર છે કે તમે ગ્રીન લીફી વેજીટેબલ્સ જે આપણે કહીએ, પાલક છે, પછી કોથમીર, મેથી, પછી વિટામિન એ યુક્તમાં તમે પપૈયા ગણો, કેરી ગણો, બરોબર છે, ગાજર ગણો, એ બધી વસ્તુઓ બેસ્ટ વસ્તુઓ છે. સૌથી સારામાં સારી વસ્તુ છે. હા, રેગ્યુલર ઇન્ટેક રાખવું જોઈએ. વાત આવી ત્રીજી હેબિટ્સની, બેડ હેબિટ્સ એટલે એમ કહ્યું કે વ્યસન. વ્યસન કેવું છે કે વ્યસનમાં ટોબેકો છે, ચ્યુએબલ ઓર સ્મોકિંગ, આલ્કોહોલ છે, લોકલ બીજી ઘણી બધી વસ્તુઓ છે. આ બધી વસ્તુઓ છે ને એ ઓક્સિડેશન કરે, રેટિનલને બહુ ડેમેજ કરે. અને સાથે સાથે જે એજ રિલેટેડ જે ચેન્જીસ હોય ને એ તમારા બહુ ઝડપથી લાવે. આ બધી ફોકસમાં ખાસ તો છે ને ગુડ ડાયટ, 6 to 8 hours સ્લીપ, એન્ડ બેડ હેબિટ્સનો બને એટલો ત્યાગ કરવાનો. એટલે બેડ હેબિટ્સ જો બંધ ના થઈ શકતી હોય તો ધીરે ધીરે કરીને આપણે કોશિશ એવી કરીએ કે આપણે વ્યસનો આપણા ઓછા થઈ જાય અને એ રીતે પણ આપણે વ્યસનથી દૂર રહીએ અને એને મૂકી દઈએ, હે ને? એના ડૉક્ટર એક હજી ક્વેશ્ચન છે. એક રેશિયો મેં એક ન્યૂઝપેપરમાં પણ મેં વાંચ્યું છે, અને ઇનફેક્ટ મેં ઘણા બધા એવા એમ કે આર્ટિકલ્સ પણ રીડ કર્યા છે. રેશિયો ઇઝ 20:20:20. વોટ ઇઝ ધેટ? જે છે ને આજે છે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ અથવા તો નિયર વિઝન સિન્ડ્રોમ આપણે જે કહીએ છીએ, કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ, નિયર વિઝન સિન્ડ્રોમ. અગેન ઇટ ઇઝ અ હોટ ટોપિક, યુ નો. હા, બહુ આ વસ્તુ કેવી છે. એટલે મેં કીધું ને કે આપણે જનરલી મારી પાસે પેશન્ટ આવે ને એટલે અમે એને એમ જ કહીએ કે ભાઈ તમે અડધી કલાક, પોણી કલાક કે તમે આરામ કરવાની ટેવ રાખો.
અમે અડધી પોણી કલાક એટલે કે એને 20-20-20 ઘણી વખત ફિઝિબલ નથી થતું હોતું. હા આ 20-20-20 એક રૂલ છે કે તમારે 20 મિનિટે 20 સેકન્ડ માટે તમારા આંખને આરામ આરામ આપવાનો છે. આપવાનો છે. યસ બરાબર છે. આઈધર તમે આરામ આપો આંખો બંધ કરીને, આઈધર તમે ડિસ્ટન્સ જોઈને. બરાબર છે. અને સાથે સાથે આ પેશન્ટ અમે ઘણી વખત લુબ્રિકેટિંગ પણ આપતા હોય છે. લુબ્રિકેટિંગ એટલે એમ કહો ને કે આંસુના ટીપા જે કહીએ એ આપતા હોય છે. હા આંસુના ટીપા અમે સપ્લિમેન્ટ એટલે કરતા હોઈએ છીએ કે જનરલી કેવું હોય છે કે કોઈ પણ જોબ વર્ક પીસીમાં કરતો હોય ને એટલે એનો સ્ક્રીન ટાઈમ એટલો ઝાઝો હોય કે એનો બ્લિંક રેટ છે એ બહુ તૂટી જાય. સાચી વાત છે. બરાબર છે. જે બ્લિંક રેટ છે નોર્મલ કેવું હોય કે તમારું બ્લિંકિંગ 1 મિનિટની અંદર 15 થી 16 વખત થતું હોય છે હા મિનિમમ. હમ એ બહુ તૂટી જાય 10 વખત 9 વખત કાં તો ક્યારેક ઘણી ઓછી વખત થઈ જાય છે. ઓકે એટલે એને કારણે જે તમારું કોર્નિયા ઉપર જે ટીયર ફિલ્મ લેયર હોય હા એ ફોકસ માટે બહુ જરૂરી છે. એ રોવું જોઈએ મતલબ. હા હા રોવું તો નહીં પણ એટલે કહેવાનો મતલબ એમ છે કે એ છે ને ટીયર ફિલ્મ તમારા ફોકસ માટે જરૂરી છે. યસ એટલે અમે વચ્ચે લુબ્રિકેટિંગ ક્યારેક આપતા હોય છે. પણ 20-20-20 નો મેઇન પર્પસ એ છે કે 20 મિનિટ પછી તમારા આંખને આરામ આપો. ઓકે એટલે દર 20 મિનિટ એટલીસ્ટ 20 સેકન્ડ માટે આપણે આપણી આરામ આંખોને આપવો જોઈએ. અને આપણી જ આંખો છે આપણું ગણીને એને 20 મિનિટ આરામ આપવો જોઈએ. એ ખરેખર આપણી ફરજમાં આવે છે. યસ જેમ તમે કીધું કે એને લ્યુબ્રિકેશનની જરૂર હોય છે. હા ક્યારે હવે મારી પોતાની પણ આ બેડ હેબિટ છે. ઇફ યુ રિમેમ્બર હું તમારા હા. તમને વિઝિટ કરવા આવી હતી ત્યારે પણ મેં કીધું હતું કે આંખમાં નાખવાનો કોઈ સારા ટીપા હોય તો સજેસ્ટ કરો. તો ડૉક્ટરને કન્સલ્ટ કર્યા વગર મેં એવું જોયું છે. ઇનફેક્ટ ક્યારેક મેં પણ એવું કર્યું છે હું એમ કહી શકીશ કે મેં પણ ક્યારેક ડૉક્ટરને કન્સલ્ટ કર્યા વગર મારી પોતાની જાતે મેડિકલ શોપમાંથી જસ્ટ બિકોઝ કે મારી આંખો બહુ બળતી હોય છે કે સ્ટ્રેસના હિસાબે કે સારા મને આઈ ડ્રોપ્સ આપો અને એનાથી હું રિલેક્સ ફીલ કરતી હોઉં છું. પણ કેટલું સેફ છે અને કેટલું ટ્રસ્ટવર્ધી છે આપણે મેડિકલમાંથી ડાયરેક્ટ આઈ ડ્રોપ્સ લઈને આંખમાં નાખીએ એમ. હવે આ જે ક્વેશ્ચન છે ને થોડોક ક્રિટિકલ ક્વેશ્ચન છે. કેમ કે હવે આમાં કેવું છે ક્રિટિકલ ક્વેશ્ચન કેટલો છે કોન્ટ્રોવર્સીસ ક્વેશ્ચન કહેવાય. બિકોઝ there are the two type of practice. આયુર્વેદિક પ્રેક્ટિસ અને એલોપેથિક પ્રેક્ટિસ. આયુર્વેદિક પ્રેક્ટિસનું હું વાત નહીં કરું. કેમ કે આયુર્વેદિક પ્રેક્ટિસમાં ઘણી વખત મેજોરિટી ઓફ પેશન્ટ્સ આયુર્વેદિક ડ્રોપ્સ લઈને જાતે નાખતા હોય છે. અને હું એનો કોઈ વિરોધ નથી કરતો કેમ કે એ આખી પ્રેક્ટિસ જ અલગ છે. ઓકે એટલે એ એની રીતે નાખતા હોય તો અમે કંઈ કહેતા હોતા નથી. પણ એલોપેથિક પ્રેક્ટિસની અંદર કે જે અમારી જે ડ્રગ્સ હોય છે એ ડ્રગ્સ તો મારું કહેવાનું એમ છે કે જ્યારે ડૉક્ટર તમને એમ કહે કે આ તમે રૂટીન વાપરી શકો જેમ કે લુબ્રિકેટિંગ છે એન્ટી ડીકન્જેસ્ટન્ટ ડ્રોપ્સ છે જેને એલર્જી હોય ખાસ વધારે પડતી એવી જેમ કે આપણે એમ કહીએ કે અસ્થમાનું પેશન્ટ હોય તો એને જ્યારે દમ ઉપડે તો એને આપણે એમ કહીએ કે તારી રીતે સ્પ્રે પંપ લઈ લેવાનો. કરેક્ટ. એવી રીતે એલર્જીના ડીકન્જેસ્ટન્ટ ડ્રોપ્સ હોય લુબ્રિકેટિંગ ડ્રોપ્સ હોય એ ઘણી વખત અમે પેશન્ટને સામેથી કહેતા હોય તમને જો સારું ન રહેતું હોય તો તમે જાતે લઈ શકો. ઓકે એ લઈ શકાય. બટ અધર ડ્રોપ્સ લાઈક એન્ટીબાયોટિક છે કે સ્ટીરોઇડ છે કે કોઈ પણ બીજા ડ્રોપ્સ છે ઘણા બધા ડ્રોપ્સ હોય એ બધા કોઈ પણ ક્યારેય ડૉક્ટરની સલાહ વગર ન લેવા જોઈએ. આ મને પણ શીખવા મળ્યું હતું કેમ કે મારો કડવો અનુભવ છે જોકે કે એક વખત મેડિકલમાંથી જ્યારે લીધું ત્યારે અલગ કંપની હતી ને બીજી વાર લેવા ગયા ત્યારે અલગ કંપની હતી. તો ઘણીવાર એવું મેડિકલ શોપ વાળા આપણને કહેતા હોય છે કે ડ્રગ ઇઝ સિમિલર, ભલે કંપનીનું નામ અલગ છે તમે ટ્રાય કરો, બટ એને હિસાબે મારી આંખો સોજી ગઈ હતી. એટલે એના પછીથી આઈ ડિસાઇડેડ કે મારે ડૉક્ટરને કન્સલ્ટ કરવાનું અને પછી જ મારે આઈ ડ્રોપ્સ લેવાના એમ. યસ ડૉક્ટર, આજના સમયમાં ઉંમર પ્રમાણે આંખોમાં જે વિવિધ પ્રકારના રોગો થઈ રહ્યા છે એ બાબતમાં તમારું શું કહેવું છે? મેડમ કેવું છે કે અત્યારે મારી જનરલ પ્રેક્ટિસની અંદર જે આજકાલના જે રોગો જે કહીએ એ ઉંમર પ્રમાણે અલગ અલગ અવસ્થા પ્રમાણે આવતા હોય છે. તમે એમ સમજો કે બાળકોથી માંડીને એડલ્ટ અવસ્થા સુધીની અંદર મેજોરિટી ઓફ કેસીસ રિફ્રેક્ટિવ એરર્સ હોય, એલર્જી હોય, ઇન્જરીઝ હોય, આઈ ઇન્જરીઝ હોય, રિફ્રેક્ટિવ એરર્સ વિથ એમ્બ્લાયોપિયા. એટલે મેં તમને એમ્બ્લાયોપિયા તમને કીધું કે એમ્બ્લાયોપિયા હોય છે અને મેજર ઇસ્યુ તો આપણો જે રિફ્રેક્ટિવ એરર્સ છે એ જ છે. પ્લસ હવે વાત આવી એડલ્ટની. હવે એડલ્ટમાં તેમ સમજો કે 18 વર્ષથી પછી પ્લસ હવે તો બાળકોમાં પણ કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ અને નિયર વિઝન સિન્ડ્રોમ બહુ ડેવલપ થાય છે. આઈ ઇન્જરીઝ પણ હોય છે ઘણી વખત,
એલર્જી, એડલ્ટ અને ચાઇલ્ડહુડમાં એલર્જી કેસીસ બહુ ઝાઝા હોય છે, Yes. બહુ ઝાઝા હોય છે. હા પછી આપણે જે કહીએ કે એજ રિલેટેડ આઈ ચેન્જીસ, એજ રિલેટેડ આઈ ચેન્જીસ મોર દેન 40 years અબોવ જ હોય છે. અને મેજોરિટી ઓફ કેસીસમાં એમ કહીએ કે ડાયાબિટીક રેટિનોપેથી, હાઇપરટેન્સિવ રેટિનોપેથી, પ્રેસબાયોપિયા, એટલે ઉંમર પ્રમાણે અડતાલા બેતાલા, હા હા એ મેજર ઇસ્યુ 40 પછીનો છે. હમ જેને ડાયાબિટીસ હોય એને ડાયાબિટીક રેટિનોપેથી ચેકઅપ, હાઇપરટેન્શન હોય તો હાઇપરટેન્શન ચેકઅપ, હાઇપરટેન્સિવ રેટિનોપેથી, અને સાથે સાથે કેટરેક્ટ ચેકઅપ આફ્ટર 40. અને મેજર ગ્લોકોમા વારસામાં હોય તો ગ્લોકોમા ચેકઅપ. ઓકે બરાબર છે. અને મોર દેન 60 એટલે જેને 60 વર્ષ ઉપરની ઉંમર છે હા એને કેટરેક્ટ અને સાથે સાથે એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન એટલે એ Okay. પડદાનો ઉંમર પ્રમાણેનો ઘસારો, ઘસારો કરેક્ટ હા બરોબર છે, કે જે ઉંમર પ્રમાણે ઘસાતો હોય હા એ ચેન્જીસ ખાસ જોવા મળતા હોય છે. ઓકે એટલે આ બધા ડિફરન્ટ જે એમ કહી શકાય કે ઉંમરના તબક્કા પ્રમાણેના અલગ અલગ સ્ટેજીસ હોય છે. ડિફરન્ટ સ્ટેજીસ છે જે પ્રમાણે એને ડાયગ્નોસ ડોક્ટર્સ કરતા હોય છે હે ને. ઓકે હવે એક એવો પ્રશ્ન પણ છે કે જેને આપણે એમ કહી શકીએ કે માથાનો દુખાવો આજકાલ બધાને જ છે, જો કે માથાનો દુખાવો જેના ઘરમાં અવાજ હોય છે એને હોય છે, જેના ઘરમાં બૈરી હોય છે એને હોય છે, અને જનરલ કેસીસમાં જેની પાસે મોબાઈલ છે એને પણ માથાનો દુખાવો છે, ચાહે નાનો બાળક હોય તોય ભલે, કોઈ મોટું પ્રૌઢ વ્યક્તિ હોય તોય ભલે. તો માથાનો દુખાવો અને આંખ કઈ રીતે કનેક્ટેડ છે? બહુ સારો સવાલ છે કે હેડેક એક એવી વસ્તુ છે, એક સિમ્ટમ છે હેડેક છે, અને ઘણા બધા રોગો સાથે સંકળાયેલું છે. આઈ સાથે મેજર સંકળાયેલું છે, પણ બહુ ઝાઝા રોગો સાથે સંકળાયેલું છે. મારી પાસે એમ સમજો કે ઘણા બધા દર્દી કમ્પ્લેન એ જ લઈને આવે કે ભાઈ માથું દુખે છે તો ચશ્માના નંબર છે કે નહીં એ ચેક કરી આપો, કે માથું દુખે છે તો સ્ક્રીન ટાઈમ વધારે હોવાને કારણે માથું દુખે છે કે નહીં એમ. એટલે મેજોરિટી આઈ સાથે હેડેક બે કારણોસર જ અફેક્ટેડ થાય છે. આમ તો બે મેજર કારણમાં રિફ્રેક્ટિવ એરર, કે જે તમને કહો કે અનડાયગ્નોસ્ડ તમને હોય ને ચશ્માના નંબર હોય ને તમે ચશ્મા પહેરતા ના હો એને કારણે, કેમ કે આઈને સ્ટ્રેન પડવાનું છે ફોકસ કરવા માટે. અને સાથે સાથે તમારું જે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ કે નિયર વિઝન સિન્ડ્રોમમાં તમે સ્ક્રીન ટાઈમ ઓવર કરો છો એટલે આઈ સ્ટ્રેન થાય છે, આઈ થાકી જાય છે, એના કારણે હેડેક થાય છે. મેજોરિટી ઓફ 2 કેસીસ હોય. અધર કેસીસમાં મેં તમને કીધું કે કેમ કે ગ્લોકોમા છે કે કેટરેક્ટ છે કે એમાં ફોકસનો પ્રોબ્લેમ થતો હોય, એમાં પણ હેડેક થાય. ઘણી વખત હેડેકના બીજા ઘણા કારણ હોય, જેમ કે કઈ આપણે માઇગ્રેન છે, બરોબર છે, આપણે એમ કે ભાઈ આધાર શીશી છે તમને, બરોબર છે. પછી ઘણી વખત હાઇપરટેન્સિવ હેડેક હોય, જેને બીપી શૂટઅપ થતું હોય તો હેડેકની કમ્પ્લેન રહેતી હોય. ડેવિએટેડ નેઝલ સેપ્ટમ્સ હોય કે જેમ કે નાકનો પડદો છે એ ત્રાંસો રહેતો હોય, એલર્જીનો ભાગ રહેતો હોય, સાઇનોસાઇટિસ રહેતું હોય, એના કારણે પણ હેડેક થતું હોય. એટલે હેડેક એક સિમ્ટમ્સ વાસ્ટ છે, પણ આઈ સાથે રિલેટેડ તો છે જ. ઓકે એટલે કદાચ જો કોઈને માથાનો દુખાવો હોય તો આઈ વુડ સજેસ્ટ કે ખરેખર તમારે રિફ્રેક્શન ચેક કરવું જોઈએ અને આઈ સ્પેશિયાલિસ્ટનો કન્સલ્ટ કરવું જ જોઈએ. યસ. હવે એક બીજું એવું છે કે બીકોઝ આઈ એમ અ ટીચર, ઓકે, તો મને હંમેશા બાળકોથી વધારે પ્રેમ છે, એટલે એના લક્ષી પ્રશ્ન હું મારા પોડકાસ્ટમાં પૂછી જ લઉં છું. વિદ્યાર્થીઓની ઉપર છે ને ભણવાનું પ્રેશર હોય, અને કદાચ આપણા જમાનામાં એવું હતું કે આપણે લોકો પુસ્તકોથી વાંચતા હતા. અત્યારનું જનરેશન ડિફરન્ટ છે, ચેન્જ ઘણો બધો છે. ટેકનિકલી એ લોકો અત્યારે એટલા બધા અવેર છે, અને ઇનફેક્ટ આપણે એમ કહી શકીએ કે કોરોના એટલું બધું શીખવાડીને ગયો છે કે હવે તો એ શીખેલું ભૂલાતું નથી. અને એને હિસાબે લોકો અત્યારે જે રેગ્યુલરલી વાંચીને બુકમાંથી પુસ્તકમાંથી વાંચી શકે છે એની જગ્યાએ પણ મોબાઈલમાંથી વાંચવાનું પ્રિફરેબલ કરે છે, અને એને પહેલો પ્રિફરન્સ આપે છે. ઇનફેક્ટ કદાચ નાના વિદ્યાર્થીઓ પણ અત્યારે ભણવા માટે થઈને મોબાઈલમાં જે આવે છે કન્ટેન્ટ એનાથી લોકો સ્ટડીઝ કરે છે. ઓકે, તો કેટલું ડિસ્ટન્સ, જો આપણે નાના હોય ને ત્યારે આપણે શિક્ષકો એમ કહેતા હોય કે તમારે પુસ્તક તમારી આંખથી આટલું દૂર રાખીને વાંચવું જોઈએ, તમારે આંખો સીધી રહી રીતે વાંચવું જોઈએ, જેથી કરીને આંખો ઉપર બહુ વધારે પ્રેશર ન આવે. તો હવે મોબાઈલ વિશે આપણે શું કહી શકીએ કે આંખોને કઈ રીતે રક્ષણ આપવું, અને એની ઇન્ટેન્સિટી, એને ડાર્ક મોડ, નાઇટ મોડ, ઘણું બધું છોકરાઓ અત્યારે ચેન્જ કરતા હોય છે. ના વાત સાચી છે. હવે એકચ્યુઅલમાં કેવું છે કે એક એમ કહો ને કે તમે કેપેસિટી બ્રેઇનની કેચઅપની,
વિઝ્યુઅલી તમને કોઈ રિપ્રેઝેન્ટ કરે ને હમ તો એ બેટર હોય, ફાર બેટર, હા ફાર બેટર. હમ એટલે અત્યારના જમાનામાં જે સ્ક્રીનમાંથી કે વિડીયો જોઈને જે શીખે છે હમ એ સારું પણ છે અને ફાસ્ટ ખરાબ કેપ્ચરિંગ પણ છે. ફાસ્ટ કેપ્ચરિંગ છે હા, સારું પણ છે ને ખરાબ પણ છે. ખરાબ કઈ રીતે છે? સારું મેં કીધું તમને, સારોનો તો ફાયદો મેં તમને કહી દીધો. પણ ખરાબ એ છે કે ઘણી વખત બાળકને આદત એવી હોય છે કે એનો સ્ક્રીન ટાઈમ ઓવર થાય છે ને બહુ નજીકથી જોવે છે. સાચી વાત. સાથે બ્રાઇટનેસ એની મેન્ટેન પ્રોપર હોતી નથી. હંમેશા આઈને કમ્ફર્ટ લેવલની બ્રાઇટનેસ જોઈએ છે, ના તો લો ના તો ઓવર. કરેક્ટ. બંનેમાં આઈ સ્ટ્રેન થાય છે. હા, એ વાત સાચી છે. બરોબર છે, બંનેમાં આઈ સ્ટ્રેન થાય છે. મીડિયમ બ્રાઇટનેસ 1.5 ફીટ અવે ઓકે સ્ક્રીન વિથ મેક્સિમમ ઓફ 1 hour સ્ક્રીન ટાઈમ, મેક્સિમમ. કેમ કે સ્ટડીમાં ઘણી વખત લેક્ચર્સ હોય એ અડધી કલાકના ના હોય, કન્ટિન્યુ 2 hours ના પણ સેશન હોય કન્ટિન્યુઅસ છે. 1 hour 2 hours. ઇનફેક્ટ પ્રોફેશનલ્સ ના પણ વેબિનાર્સ ને બધું હોય તો એ 2 hours ના વેબિનાર્સ પણ હોય છે. હા, મેક્સ ટુ મેક્સ હું તો કહું છું કે 1 કલાકમાં વચ્ચે ગેપ રાખવો જ જોઈએ, રાખવો જોઈએ. હા, પણ મેક્સિમમ ટુ મેક્સિમમ એટલો કરવો જોઈએ. અને જે બાળકોની વધતી જતી જે આ કેવું છે કે આ જનરેશન બધી હવે એમ કહો ને કે ન્યુઅર જનરેશન, જેનઝી જનરેશન બધી કહેવાય. આ બધી જનરેશન બધી એવી છે કે આપણા સમયમાં બધા એવા કંઈ સાધનો ઉપકરણો જે મોબાઈલ છે, લેપટોપ છે, એની સુવિધાઓ એટલી હતી નહીં. કરેક્ટ. હવે એ બહુ મોર ફિઝિબલ થઈ ગઈ કે ભાઈ જલ્દી મળે છે. એક રીતે એ ફાયદાકારક પણ છે કે એમાંથી ઘણું બધું નવું શીખવા પણ મળે છે. હા, અને નુકસાનકારક પણ છે. આપણે નુકસાનથી બચવાનું છે. સાચી વાત કીધી ડોક્ટરે કે આપણે નુકસાનથી બચવાનું છે અને એનાથી બચવાના જ આપણે બધા પ્રયત્નો કરવાના છે. અને આ જ કારણસર આપણે બને ત્યાં સુધી જેમ સાહેબે કીધું એમ કે આપણે સ્ક્રીન ટાઈમ રિડ્યુસ કરવાનો છે. અને જો કોઈ ઇમરજન્સી એટલે એટલું ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે તમારું અને રિક્વાયર છે તો તમે વચ્ચે થોડોક ગેપ રાખો. એટલીસ્ટ તમારી આંખ થોડી વાર રિલેક્સ થઈ જાય એટલો તમે એને ટાઈમ આપો. કરેક્ટ. ઓકે. તો આજના પોડકાસ્ટમાં આપણે ઘણી બધી એવી નાની મોટી સમસ્યાઓ વિશે પણ ચર્ચા કરી અને આપણી આંખની સંભાળ કેવી રીતે લેવી એના વિશે પણ ડૉક્ટર સાહેબે આપણને ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. ઇનફેક્ટ ટેકનિકલી જેને આપણે એમ કહી શકીએ કે ઘણા લોકો મોતિયાથી ડરતા હોય છે, ગ્લુકોમા શું છે એની ખબર નથી હોતી, એવા ઘણા બધા સિરિયસ ઇસ્યુ વિશે પણ આપણે આપણા પોડકાસ્ટમાં ચર્ચા કરી છે. અને ડૉક્ટર સાહેબે ખૂબ સરસ અને એમ કહે ને કે સમજમાં આવી જાય, ગળે ઉતરી જાય એ રીતે કન્ટેન્ટને જસ્ટિસ આપ્યું છે. થેન્ક યુ ડૉક્ટર, તમારો કિંમતી સમય અમારા શો માટે આપવા માટે. થેન્ક યુ વેરી મચ.